આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર. વરસાદી સમાચારે કચ્છના છાપા ભીના ભીના છે. હેવર ટીમ તરફથી મળી કચ્છી ભાંવરે કે ખીરાય. હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, સુઈ ગામમાં 12 ઇંચ, ખાવડા, ખડીર, રાપરમાં 12 મેઘ ખાંગા, 10 ઇંચ સુધીનો વરસાદ. પૂર્વ રાજસ્થાનમાં હળવું દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ઉત્તર ગુજરાત અને કચ્છના ઉત્તરના ભાગ તરફ આગળ વધ્યું. ડીપ ડિપ્રેશન કચ્છની ઉત્તરેથી પાકિસ્તાન તરફ આગળ ધપ્યું. નડાબેટમાં રણપ્રદેશ સમુદ્રમાં ફેરવાયો. બનાસકાંઠા ડીસામાં ઠેર ઠેર પાણી ભરાયા. એનડીઆરએફે 9ને બચાવ્યા. કચ્છ મિત્રના પહેલા પાને કન્યા હેડલાઇનમાં જીએસટી લાભ લોકો સુધી પહોંચશે, કહે છે નિર્મલા સીતારમન. વેરા સુધારા માટે વડાપ્રધાનને વીતેલા વર્ષે ડિસેમ્બરમાં ફોન કર્યો હતો. નાણામંત્રીનો ખુલાસો. કચ્છ મિત્રના અંદરના પાને પૂર્વી ગોસ્વામીનો અહેવાલ છે: મજૂરીથી પુસ્તક સુધી, કદી શાળા ન ગયેલી દીકરીઓની બોર્ડ સુધીની સફર. હાલ કચ્છના અંજાર, ભુજ, ભચાઉ, રાપર, અબડાસા, ગાંધીધામ, માંડવી તાલુકાના કુલ 46 અખર સેન્ટર કાર્યરત છે, જેમાં 42 શિક્ષક જોડાયેલા છે. માર્ચ 2025 સુધીમાં કુલ 880 દીકરીઓએ બોર્ડની પરીક્ષા આપી. એમાંથી 450 દીકરી સફળતાપૂર્વક પાસ થઈ ચૂકી છે. આશરે 10% દીકરીઓ પોતે જ અખર શિક્ષક બની ગઈ. ઘણી દીકરીઓ કૌશલ્ય વિકાસ તાલીમ કે કોલેજમાં અભ્યાસ તરફ આગળ વધી છે. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચારમાં મોટા યક્ષ મંદિરનો 10 કરોડના ખર્ચે વિકાસ કરાશે. સવારે મેળો ખુલ્લો મુકાતા અગ્રણીઓ દ્વારા ઉદ્ઘોષ. વરસાદના લીધે મેળો ધોવાયો. દિવ્ય ભાસ્કરના સમાચાર વરસાદમાં તરબોળ છે. કચ્છ ડીપ ડિપ્રેશનની આગોશમાં. છેલ્લા પાનાની હેડલાઇન: રણમાર્ગે પાકિસ્તાન તરફ ગતિ. ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન કચ્છ તરફ આગળ વધીને રાત્રે ફરી દિશા બદલશે. આગામી 24 કલાકમાં કચ્છમાં ભારે વરસાદની આગાહી. માછીમારોને 9 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના. દરિયાકાંઠે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી. દિવ્ય ભાસ્કરમાં બીજી હેડલાઇન છે: ખડીરના રણે દરિયાનું રૂપ ધારણ કર્યું. સાંબેલાધાર વરસાદથી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. ભચાઉના સમાચાર છે: ભચાઉમાં મેઘમહેર. 2 દિવસમાં 5 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી. ધીમી ધારે વરસેલા વરસાદે કુલ આંક 524 મિલીમીટર પર પહોંચાડ્યો. તંત્ર એલર્ટ. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને કચ્છ ભાસ્કર પેજ પર સમાચાર છે: ભચાઉમાં વરસાદે નર્મદા કેનાલ અને રોડની ગુણવત્તા છતી કરી. ખોટું કામ કાયમ છૂપું રહેતું નથી. 2 દિવસના વરસાદમાં પમ્પિંગ સ્ટેશન નજીક મુખ્ય કેનાલની પાળ ધોવાઈ ગઈ. ભુજ તરફ જતો રસ્તો પણ બેસી ગયો. વાહન પલટવાનો ખતરો. સંદેશના પહેલા પાને હેડલાઇન છે: સરકારે ઇન્ફેક્શન રોકવા સહિતની 42 જીવન રક્ષક દવાઓની કિંમત નક્કી કરી. દવાના ભાવમાં ઘટાડો થતાં દર્દીઓને મોટો ફાયદો થશે. દવાની તમામ દુકાનો પર દવાની છૂટક કિંમતની યાદી જાહેરમાં દેખાય તેવી રીતે મૂકવાની રહેશે. અંગ પ્રત્યાર્પણ અને બેક્ટેરિયા ઇન્ફેક્શનમાં દવા વપરાય. સંદેશના પહેલા પાને વરસાદના સમાચાર છે: 15 કલાકમાં સુઈ ગામમાં 15 ઇંચ વરસાદ. 20 તાલુકામાં 5 ઇંચથી વધુ. વધુ 6 ઇંચ સાથે 36 કલાકમાં કપરાડામાં 15 ઇંચ,
ધરમપુરમાં 9.12 અને વાવમાં 8.44, ઉમરગાંવમાં 7.74, રાધનપુરમાં 7.44, સાંતલપુરમાં 7.32, પોશીનામાં 7 ઇંચ વરસાદ. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં આજે ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં ભારે વરસાદના સંકેત. આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની સંભાવના. સંદેશના છેલ્લા પાને વરસાદના વધુ એક સમાચારમાં. રાપર અને આસપાસના ગામોમાં ધોધમાર 7 ઇંચ વરસાદ. ડિપ્રેશન ભુજથી 200 કિલોમીટર દૂર. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ. ભચાઉમાં 2.5 અને ભુજ અંજારમાં 1 ઇંચ ઉપરાંત નખત્રાણા, મુન્દ્રા અને લખપતમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી. માંડવી કોરું ધાકોર. વરસાદના વધુ એક સમાચાર જણાવે છે, ભારે વરસાદની સંભાવનાના પગલે માંડવી બીચ પર પ્રવેશ અટકાવાયો. બીચ પરની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરાઈ. નાગરિકોને સરકારી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.